નમસ્કાર. સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સંશોધન અધિકારી અને જે અત્યારે વર્તમાન ગુજરાત સરકારમાં જે SARની જગ્યાઓ બહાર પડેલી છે, એના સંદર્ભે જે અભ્યાસક્રમમાં ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ જે ક્વેશ્ચન આપેલો છે, એના સંદર્ભે આજે આપણે વાત કરવા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો ખાસ એ દરેક ઉમેદવાર મિત્રોને આ વિડીયો ખૂબ ઉપયોગી થશે. અ, ખાસ તો જણાવવાનું એ છે કે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સમાં જે RA અને LSA માટે જે ક્વેશ્ચન કવર કરવામાં આવેલો છે, તથા જે રિસર્ચ ઓફિસરના અભ્યાસક્રમમાં જે ક્વેશ્ચન કવર કરવામાં આવેલો છે, એમાંનો આજે આપણે ફર્સ્ટ પાર્ટ તરીકે એ નેશનલ અને સ્ટેટ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ એટલે કે રાજ્યનું અને એ કેન્દ્રનું આંકડાકીય તંત્ર, એનું વિઝન, એનું મિશન, એનું કાર્ય, એ કેવી રીતે ડેટા કલેક્શન કરે છે, એ કેવી રીતે એ માહિતી એકત્રીકરણ કરે છે. તો એ બધા પોઈન્ટને કવર કરવાનો પ્રયત્ન આપણે કર્યો છે. ખાસ તો આપણે આ પ્રેઝન્ટેશનની શરૂઆત કરતા પહેલા એ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે જે લોકો RAS તૈયારી કરે છે, એમના સિલેબસમાં એ આપણું ભારતનું અને રાજ્યનું આંકડાકીય તંત્રનો સમાવેશ નથી કરવામાં આવ્યો. પરંતુ આપણે જ્યારે તૈયારી કરતા હોય કોઈ બાબતની, ત્યારે કોઈ એક ટોપિક કવર કરવો હોય, ત્યારે એનું પૂર્વ ભૂમિકા સ્વરૂપે જે એની હિસ્ટ્રી હોય, એ ખાસ કવર કરવી જોઈએ. જેથી આપણને આગળના જે પછી પોઈન્ટ આવવાના છે, NSO છે, CSO છે, NSSO છે, આ બધા જ આપણે ટર્મિનોલોજીની પણ એ ડીપમાં એ વાત કરવાના છે. ઘણા બધા મિત્રોને આ બાબતે કન્ફ્યુઝન રહે છે કે CSO એટલે શું? NSO ક્યારથી થયું? NSS ક્યારથી થયું? આ બધી જે ટર્મિનોલોજી, કારણ કે આ બધા આપણને શોર્ટ ફોર્મમાં એ પરીક્ષામાં પૂછાતા હોય છે અને એને ગુજરાતી ફોર્મ પૂછાતા હોય છે. એટલે ઘણી વખત આપણે સંસ્થા, ઓર્ગેનાઇઝેશન, કાર્યાલય, કચેરી, આ બધા શબ્દોમાં આપણે એ થોડીક આપણને ક્વેરી થતી હોય છે, સમજવામાં થોડીક ભૂલ થતી હોય છે. તો એ બાબતે પણ આજે ખાસ આપણે ક્લેરિફિકેશન લઈશું. જ્યાં તમને એ ટોપિક લખવા જેવું લાગતું હોય ત્યાં આપ લખી રાખશો અને એનું એ કોઈ પણ તકલીફ હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય, તો આપ એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ કમેન્ટ્સ કરી શકશો. તો આપણે આપણે આજે કહેવાનું કે અ, તમને આ બાબતે એ પૂરેપૂરી સમજણ આપણે આપીશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ નેશનલ અને સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ. સ્ટેટની સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ એટલે કે કેન્દ્રમાં એ આખું આપણું આંકડા તંત્ર કેવી રીતે કામ કરે છે અને રાજ્યમાં આપણું એ આંકડા તંત્ર કેવી રીતે કાર્ય કરે છે. પણ સૌપ્રથમ આપણે આ જે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ જનરેટ કેવી રીતે થયું? શા માટે એની જરૂર પડી? ભારતમાં ક્યારથી આની શરૂઆત થઈ? ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એટલે સત્તાવાર આંકડા, જે પણ એ અ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાની જરૂરિયાત માટે, પોતાના વિશ્લેષણ માટે જે પણ આંકડાઓ બહાર પાડે છે, એને એ શોર્ટમાં આપણે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ. જે સત્તાવાર રીતે જાહેરાત થાય છે. કોઈ પણ એ વ્યક્તિ એનો ઉપયોગ એ કરી શકે છે. પણ એ પોતે સરકાર પોતે પોતાની રીતે સત્તાવાર રીતે એની જાહેરાત કરે છે. એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ. ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સનો ક્વેશ્ચન RAS માટે 30 માર્ક્સનો છે. 120 માર્ક્સના જે એના પાર્ટ બી નો ક્વેશ્ચન છે તેમાંથી. જે સંશોધન અધિકારી માટે એ ક્વેશ્ચન છે 200 માર્ક્સમાંથી એ ઓન એન એવરેજ 30 થી 40 માર્ક્સનું એ કવર થશે. એટલે ખૂબ અગત્યનો ભાગ છે અને આના કે માર્કેટમાં પુસ્તકો પણ રેડી મળતા નથી. એટલે બધા મિત્રોને ખાસ એ આના વિશે બહુ બધી તૈયારી કરવામાં તકલીફો પડતી હોય છે. તો આજે આપણે એક વિડીયો સિરીઝ સ્વરૂપે એ વન બાય વન ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એ RA અને SA માટે તૈયાર કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે બંનેનું સિલેબસ શું છે. નું સિલેબસ શું છે અને RSA ની જે પરીક્ષા અત્યારે ગુજરાત સરકારમાં વર્તમાને લેવાઈ રહી છે, તો એનું સિલેબસ શું છે. તો એ માટે આપણે દરેકના પોઈન્ટ એ આપણે લીધેલા છે. માત્ર અત્યારે આપણે જે પોઈન્ટ કવર કરવાના છીએ એ રિસર્ચ ઓફિસરની માટે છે. પણ એવું નથી કે RSA માટે પણ એ કામમાં નહીં આવે. કારણ કે પૂર્વ ભૂમિકા આપણે અગાઉ વાત કરી
કે પૂર્વ ભૂમિકા ખૂબ અગત્યની હોય છે કે એ કવર કરવા માટે આપણે એ બેઝ બનતો હોય છે. શું છે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ? સીધું જ આપણે સંસ્થાઓ અને એના કાર્ય, એની પ્રણાલી, એની જવાબદારીઓ, એના પ્રકાશનો જોઈ લઈએ તો આપણને બહુ બધી ખબર નહીં પડે. અને એ કેવી રીતે કાર્ય કરે છે, એ જો આપણે જોઈએ તો આપણને વધારે એ તૈયારી કરવામાં સરળતા થતી હોય છે. તો આજે બંને માટે RORASA એ બધા જ માટે આ એક વિડીયો પ્રારંભિક વિડીયો છે. બહુ અગત્યનો છે અને આપણે એક અહીંયા દર્શાવેલું છે. અ, ક એનું બતાવેલું છે કે એ ક્વેશ્ચન આપણે આજના વિડીયોમાં કવર કરવાના છીએ. બસ તો એ વિડીયો આજના વિડીયોમાં આપણે એ હિસ્ટ્રી ટોટલ 5 ભાગમાં એ કવર કરેલી છે. તો એ એક ખાસ આપણે આજે કવર કર્યો. આજના દિવસે આપણે જે છે તમારું ટોપિક્સ સિલેબસના મુજબ એ 2 ભાગમાં વહેંચેલો છે. એક તો એ એનો ઉપયોગ અને વપરાશકર્તા કોણ છે, એની રિલાયબિલિટી કેટલી છે, કેવી રીતે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એ આપણને સુસંગત થાય છે, એની લિમિટેશન શું હોય છે, ટ્રાન્સપરન્સી લોકોને કેવી રીતે એ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ વિશે ખબર પડે અને વિઝિબિલિટી ક્યાંથી એ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સના ડેટા એ વિઝિબલ થઈ શકે, મેળવી શકે. અને બીજો ભાગ છે કયા ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સના ડેટા કેવી રીતે કમ્પાઇલ થાય, કલેક્શન થાય, એનું કોઈ પ્રોસેસિંગ કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે એનાલિસિસ કચેરીઓ દ્વારા કરવામાં આવે છે, એને કેવી રીતે પ્રસારિત કરવામાં આવે છે, કોણ એજન્સીઓ આના સાથે સંકળાયેલ છે અને કેવા પ્રકારની એ મેથોડોલોજીનો ઉપયોગ થાય છે, એ બંને પાર્ટ્સ આપણે આજે કવર કરવાના છીએ. તો આશા રાખીએ વિડીયોની શરૂઆત કરીએ છીએ. આપણને જે પણ જગ્યાએ ડાઉટ હોય એ આપ કમેન્ટ્સમાં લખી શકો છો. સૌથી પહેલા આપણે પાર્ટ્સ એ કવર કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની હિસ્ટ્રી શું છે. ત્યારથી એ ભારતમાં તંત્રની શરૂઆત થઈ અને એના આધારે એ રાજ્યોની શરૂઆત થઈ. કારણ કે જે તે વખતે આપણે ઇતિહાસ પ્રમાણે જોઈએ તો 1858માં એ સૌથી પહેલા એ પ્રથમ વિપ્લવ થયો અને એ વખતે એ જે તે નાના નાના રજવાડાઓ હતા એમને એ બ્રિટિશ રાજ સામે એ પોતાની એ લડત ચાલુ કરી અને લડત ચાલુ કરી એટલે એ વખતનું એક પ્રકારનું એ વાતાવરણ ઊભું થયું અને ત્યારબાદ એ આપણને જે ઇતિહાસ મળે છે જે બધા પુસ્તકોમાં એમાંથી આપણે જે કમ્બાઈન કરેલું છે એ આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ. આમ તો 1858 પહેલા પણ ઘણી જગ્યાએ એ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને એનો વિકાસ થઈ ગયો છે. આપણને ધોરણ 11ના પુસ્તકમાં એ વિશે ખ્યાલ છે કે જ્યારે મૌર્ય સામ્રાજ્ય હતું ત્યારે પણ એની શરૂઆત થયેલી છે. આ અકબરના વખતમાં પણ એ પોતે એની જે આઈન અકબરી આત્મકથા છે એમાં પણ એનો zikr એ આંકડાઓ કરવામાં આવેલો છે. એવી રીતે કાર્યકાળ દરમિયાન આંકડાશાસ્ત્રનો ઉદય તો ધીમે ધીમે થયો છે. પણ પદ્ધતિસરનો જે એ વ્યવસ્થિત આંકડાનું સત્તાવાર આંકડાનું કલેક્શન કરવાની શરૂઆત એ 1862 થી થઈ. આમ તો બ્રિટિશ રાજથી થઈ. તો એમ એ પ્રથમ તબક્કો આપણે 1858 થી 1947 સુધીનો જોવાના છીએ. ટોટલ 5 તબક્કાઓનો આપણે અહીંયા સમાવેશ કર્યો છે ઇતિહાસમાં. એમાં 1858 થી 1957 પ્રથમ તબક્કો છે. બીજો તબક્કો એ સ્વતંત્રતા બાદનો છે. 1947 થી 1972 સુધીનો કે પછી મહાલાનોબિસનું મૃત્યુ થયું ત્યાં સુધીનો એ બીજો તબક્કો કવર કર્યો છે. 1973 થી 1999 એટલે કે જ્યારે એ આપણું મિલિટરી જ્યારે એ એસ્ટાબ્લિશ થયું એનો પહેલાનો એ આખો એ ત્રીજો તબક્કા સ્વરૂપે આપણે કવર કર્યું છે. મિનિસ્ટ્રી બન્યું, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન બન્યું ત્યાર પછી એક તબક્કો કવર કરવામાં આવ્યો છે અને 2012માં એ સુવ્યવસ્થિત રીતે એ આંકડાશાસ્ત્રનું એ ઇમ્પ્લિમેન્ટેશન થયું. તો એ ચોથો તબક્કો 2012 સુધીનો અને ત્યારબાદ 2012 થી અત્યાર સુધી એ પાંચમા તબક્કો તરીકે આપણે એને કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો તબક્કો છે એ સ્ટેટિસ્ટિક્સ ડ્યુરિંગ બ્રિટિશ રાજ. જ્યારે બ્રિટિશ રાજ અમલમાં હતું ત્યારે એ આંકડાશાસ્ત્રનો કેવી રીતે એ ઉદય થયો, કેવી રીતે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એ શરૂઆત થઈ. તો 1862માં એક સ્ટેટિસ્ટિક્સ કમિટીનું એ ગઠન થયું અને એનો ઉદ્દેશ્ય એ હતો કે શિક્ષણ, ન્યાય, ઉદ્યોગ, વેપાર, કૃષિ એ બધું જ જે સેક્ટર એ વખતે હતું અંગો એનો એક પ્રકારનો એ સુવ્યવસ્થિત રીતે ડેટા કલેક્શન કરવામાં આવે, એની પદ્ધતિઓ નક્કી કરવામાં આવે અને એ નક્કી કર્યા પછી એમણે એક જર્નલ બહાર પાડી અને 1863માં સ્ટેટિસ્ટિક એબ્સ્ટ્રેક્ટ ઓફ બ્રિટિશ ઇન્ડિયા બ્રિટિશ ઇન્ડિયા વખતમાં આંકડાઓની એક રૂપરેખા બહાર પાડવામાં આવી. જે પણ આપણે રૂપરેખા બહાર પાડીએ છીએ
વ્યવસ્થિત ફોર્મેટમાં. તો એવી રીતે સૌથી પહેલા બ્રિટિશ ઇન્ડિયાનો વખતમાં 1863માં પહેલું પબ્લિકેશન એ સુવ્યવસ્થિત રીતે સત્તાવાર આંકડાના સ્વરૂપમાં આપણને મળ્યું. ત્યારબાદ આપણને ખબર છે કે લોર્ડ મેયો દ્વારા એ વખતના જે હતા વાઇસરોય, એમણે 1971માં, આમાં 1971 લખ્યું છે પણ 1871 છે. એ વખતે આપણે એ કરેક્શન કરી લઈશું. 1871-72માં વાઇસરોય લોર્ડ મેયોએ એ સૌથી પહેલા એ સુવ્યવસ્થિત રીતે વસ્તી ગણતરીની શરૂઆત કરી. અને આજે પણ આપણે જોઈએ છીએ કે 2011ની અંતિમ વસ્તી ગણતરી એ આપણે થયેલી છે. ત્યારબાદની એ વસ્તી ગણતરી એ કોરોના કારણે એ ડીલે છે. તો ત્યારબાદ 1875માં એ સરકારમાં કૃષિ અને વાણિજ્ય વિભાગની રચના થઈ. આમ તો સર જોન સ્પ્રેથી નામના વ્યક્તિએ આ વિભાગની રચના કરવામાં, એના દ્વારા આ વિભાગની રચના કરવામાં આવેલી હતી. એનો મુખ્ય ઉદ્દેશ હતો કે રાજ્ય માટે વેપાર સંબંધિત ડેટા એકત્રિત કરવા અને ભારતમાં જે આંકડા શાસ્ત્ર અત્યારે જે છે એનો એ સુધારો લાવવો. ત્યારબાદ સીધું જ આપણે 1924માં એ જોઈએ તો ભારતીય આર્થિક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. સર એમ વિશ્વેશ્વરૈયાના નેતૃત્વ હેઠળ. એનું મુખ્ય કાર્ય હતું કે કેન્દ્રીય અને પ્રાંતીય વિભાગો દ્વારા એકત્રિત કરવામાં આવેલી જે માહિતી છે એનું એ વ્યવસ્થિત સર્વેક્ષણ કરવું અને આંકડા જે વ્યવસ્થા છે, અત્યારનું જે તંત્ર છે એમાં સુધારો લાવવો. કેન્દ્ર અને જે પ્રાંત જે બધા છે, મદ્રાસ, બોમ્બે પ્રાંત, બધી પ્રેસિડેન્સી હતી. તો એ વખતે એ બધાના જે આંકડા જે છે એ બધા ઉપર દેખરેખ રાખી અને એક આખા આંકડા બ્યુરોની ગઠન કર્યું. ત્યારબાદ 1930માં એ કૃષિ સંશોધન પરિષદ સચિવાલયની એ સ્થાપના કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે કૃષિ આધારિત ડેટા કલેક્શન કરવા અને એને એક સુવ્યવસ્થિત માળખામાં એ સંશોધન કરવું. ત્યારબાદ 1931માં આપણને ખબર છે કે પીસી મોહલ્લાનબીસ, જે ભારતીય આંકડાશાસ્ત્રના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ, એમણે એ પોતાની જે પ્રેસિડેન્સી કોલેજ કલકત્તામાં હતી, તે એમના જે બધા પ્રોફેસરો જે હતા, જે એમનું મિત્ર હતું, એમને એ ધ્યાનમાં રાખી અને એમણે 1931માં એક સુવ્યવસ્થિત સંસ્થાની સ્થાપના કરી, જે પાછળથી ભારત સરકારે એને એ 1959ના જે અધિનિયમ છે એનાથી એ રાષ્ટ્રીય કેન્દ્રીય એ સંસ્થા તરીકેનો દરજ્જો આપ્યો. એ આપણને ખબર છે કે ઇન્ડિયન સંસ્કૃત ઇન્સ્ટિટ્યૂટ આજે પણ એ કલકત્તા ખાતે કાર્યરત છે, જે ભારતમાં એ આંકડાશાસ્ત્રના ઇન્ટરનેશનલ કોર્સિસ અને એ બધા જે ડિઝાઇન કરેલા કોર્સિસ છે એ ચલાવે છે. ત્યારબાદ 1933માં એ આંકડા એ સંશોધન બ્યુરોની સ્થાપના કરવામાં આવી, જે પણ એ ભારતમાં વસ્તી ગણતરીની કામગીરી કરશે. 1938માં એ ભારતના આર્થિક સલાહકાર કાર્યાલયની એ રચના કરવામાં આવી. અત્યારે પણ એ ભારતના આર્થિક સલાહકાર કાર્યાલય એ કાર્યરત છે, પણ અત્યારે એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના અંતર્ગત આવે છે અને એના અંતર્ગત એક ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ છે. અને એના અંતર્ગત અત્યારે એ ઇકોનોમિક્સ એડવાઇઝર ઓફ ઇન્ડિયા એવી એક કચેરી કાર્યરત છે. આમ તો જે ભારતનું બજેટ તૈયાર થાય છે અને આગળના દિવસે, એટલે કે અત્યારે જે ભારતનું બજેટ 1 ફેબ્રુઆરીએ પબ્લિશ થાય છે, તો એના પહેલા 1 દિવસ પહેલા એ આર્થિક સર્વેક્ષણ એ જાહેર થતું હોય છે. તો એ આર્થિક સર્વેક્ષણ ઓફિસ એ જાહેર કરે છે, એના એ ચીફ ઇકોનોમિક એડવાઇઝર ઓફ ઇન્ડિયા છે. અત્યારે વર્તમાન એ વી અનંતનાથન એ પોતે એમાં કાર્યરત છે. તો ખાસ એ અત્યારે આપણે આ બાબત ધ્યાનમાં રાખીએ. ત્યાર પછી 1945માં એ નાણાં મંત્રાલયની સ્થાપના થઈ, જેના અંતર્ગત બેન્કિંગ, એ રાષ્ટ્રનું અર્થતંત્ર, કોર્પોરેટ ક્ષેત્ર એ બધાના આંકડા એ કવર કરવામાં આવ્યા અને 1947માં એ કૃષિ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી. આવી રીતે એ પ્રથમ તબક્કો એ 1858થી લઈ 1947 સુધીનો એ પ્રથમ તબક્કો એ આપણી સ્વતંત્રતા પહેલાનો એ તબક્કા તરીકે આપણે એને ગણીએ છીએ. 1971-72માં પ્રથમ વસ્તી ગણતરી આમાં મહત્વનો ભાગ ભજવે છે અને 1945માં એ આંકડાકીય માહિતીનો અભ્યાસ કરી તેની ખામી અને તેની અસમાનતા અંગેની એ જે એક વિભાગીય આંતર વિભાગીય સમિતિની પણ એ રચના કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે હવે જોઈએ છે બીજો તબક્કો. તો બીજો તબક્કો છે 1947 થી 1972. પીસી મહાલનોબિસ પોતે એ જ્યારે આપણું ભારત સ્વતંત્ર થયું 1947માં, ત્યારબાદ તેઓને એ ભારતના પ્રથમ એ કેબિનેટ એડવાઇઝર ઓફ ઇન્ડિયા તરીકે સલાહકાર, આર્થિક સલાહકાર તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી હતી. અને એમણે જ એ જે હતું
એ રાષ્ટ્રીય આવકના અંદાજો માટેની એક સમિતિ બનાવવામાં હતી. ભારત એ પોતે પોતાનું જીડીપી બનાવી શકે, આવકના અંદાજો એ નક્કી કરી શકે, એના માટે એ ભારતમાં એ રાષ્ટ્રીય આવકના અંદાજો મેળવવા માટે એક એક કમિટીની રચના કરવામાં આવી અને એમનો એ અધ્યક્ષને એ આપણા જે ભારતના અગ્રશાસ્ત્રના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ, પીસી મહાલનોબિસની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ એ 1950માં એ વખતનું જે ભારત હતું, એ ખૂબ એ બધા સેક્ટરમાં આપણી પાસે કોઈ એવા પ્રકારના ડેટા ન હતા. કે ભારતનું સુવ્યવસ્થિત આયોજન એ બનાવી શકીએ. તો આયોજન કરવા માટે એ અમુક પ્રકારના એ ડેટાની જરૂર પડે, અમુક પ્રકારની માહિતીની જરૂર પડે. તો એ માહિતી કવર કરવા માટે રાષ્ટ્રીય નમૂના મોજણી એકમની સ્થાપના કરવામાં આવી. જે અત્યારે પણ એ કાર્યરત છે. આપણે જેને NSSO કહીએ છીએ, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ. અત્યારે ઓર્ગેનાઇઝેશન નથી, ઓફિસ તરીકે એને આપણે ઓળખીએ છીએ. અને વર્તમાને એ આપણે એ એસનો રાઉન્ડ એ કરી રહ્યા છીએ. તો એ પણ એક ખૂબ અગત્યનો એ ભાગ છે કે સૌથી પહેલા એ NSSOની સ્થાપના થઈ. ત્યારબાદ અત્યારે જે આપણે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસની જે ઓળખાણ કરીએ છીએ, એ 1951માં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન તરીકે એની સ્થાપના થયેલી. એટલે એનું એ વખતનું કામ હતું કે આંકડાકીય માહિતી એકત્રિત કરવી, એનું સંગ્રહ સંકલન એનું એક વ્યવસ્થિત ફોર્મેટમાં પ્રકાશન કરવું. અને એ સરકારી કર્મચારીઓ છે, એમને એ આંકડાકીય તાલીમ આપવી. તો આ રીતે એ રીતે એનું આખું એક ગઠન થયેલું. એનું મુખ્ય કાર્ય તો જે તે વખતે જે બધા ક્ષેત્રોમાંથી ડેટાઓ આવે છે, એની વ્યાખ્યાઓ નક્કી કરવી, એના પ્રસ્તાવના તૈયાર કરવા, એનું આખું વર્ગીકરણ કરવું, એના પોતાના એક ધારાધોરણો નક્કી કરવાનું પણ એ એનું કાર્ય હતું. અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે બધા આંકડા બ્યુરો હતો, એનું એ સંકલન કરી અને એને પણ એ સલાહ આપવાનું કાર્ય એ આ આંકડા સંસ્થાનું હતું. એટલે ખાસ એ આપણા માટે અગત્યની સંસ્થા એ બંને હતા. 1950નું NSSO અને 1951નું CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન, જે અત્યારે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ તરીકે કાર્ય કરે છે. અને એના ઉપર એ NSO અને એના ઉપર એ મોટી આવી ગઈ છે. એની આપણે વાત જ્યારે પણ એ આગળ આવે છે બાબતો, ત્યારે આપણે ખાસ કરીશું. 1953માં એ રાષ્ટ્રીય માહિતી એકમ એ જે તે વખતે કોમ્પ્યુટર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, એને હવે પછી એ નેશનલ ઇન્ફોર્મેશન યુનિટ તરીકે એ કામ કરવામાં આવ્યું અને એને એ CSO ના હેઠળ તબદીલ કરી દેવામાં આવ્યું. 1957માં આવી જ રીતે નિયામક ઔદ્યોગિક જે હતા, એ પણ એક 1946માં જેની શરૂઆત થયેલી, તો એની પણ એ CSO ના અંદરમાં એ લઈ લેવામાં આવ્યું. 1959માં ઉદ્યોગોની વાર્ષિક નોંધણી શરૂ કરવામાં આવી. અત્યારે જે આપણે જોઈએ છીએ એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રી, એની શરૂઆત એ 1959માં કરવામાં આવી. 1961માં એક ટૂંકી મંજૂરી આંકડા વિભાગને મળી અને એક સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટની શરૂઆત થઈ. તો CSOની એ તમામ કામગીરી એ અત્યારે આંકડા વિભાગ કરશે, મીન્સ કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન હવે પછી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ તરીકે ઓળખાશે. અને એનું જે કાર્ય છે એ આ રીતનું રહેશે કે જે NSSO છે એ પણ એની અંદરનું કાર્ય કરશે અને જે તે વખતે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થયેલી, એ પણ એ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સના અંદરમાં કાર્ય કરશે. તો 1961 થી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સની અંદર બે ઓફિસ આવી, CSO અને NSSO. ત્યારબાદ 1964માં એ ભારતીય આંકડાકીય સેવા એટલે કે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ ની શરૂઆત કરવામાં આવી. અત્યારે પણ એ આપણી આ કેડર ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ એ શરૂઆત એની ચાલુ છે. અને વર્તમાને એ 2025-26 માટે એ ISS નું નોટિફિકેશન જાહેર થયેલું છે. ભારત સરકાર એ દર વર્ષે ISS અને IES, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ અને ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ માટે એ પોતે 30 થી 35 જગ્યાઓ ભરવા માટે એ નોટિફિકેશન જાહેર કરતો હોય છે. જે એક IS, IPS અને IFS સમકક્ષ એક ઓલ ઇન્ડિયા કેડર, ઓલ ઇન્ડિયા સર્વિસ કેડર છે. ત્યારબાદ 1972માં એ પીસી મહાલનોબિસનું મૃત્યુ થયું. એટલે એ વખત જ્યારે 1948માં આપણો દેશ આઝાદ થયો, ત્યારથી પછી એ કેન્દ્રીય સલાહકાર તરીકે એમણે 1972 સુધી પોતાના મૃત્યુકાળ સુધી એમણે એ ભારતનું કાર્ય કર્યું. અને પ્રથમ જે આપણી પંચવર્ષીય યોજના હતી, એમાં પણ એમણે એ પોતાનું યોગદાન આપ્યું. અને બીજી પંચવર્ષીય યોજના હતી, એમાં પણ એ મહાલાનોબિસ મોડેલ એ તરીકે એમણે એક આખું મોડેલ આપ્યું. બીજી પંચવર્ષીય યોજના એ ઉદ્યોગો પર કેન્દ્રિત હતી કે
એ ઉદ્યોગોની સ્થાપના હતી અને પ્રથમ એ પંચવર્ષીય યોજના એ કૃષિ પર કેન્દ્રિત હતી. તો એ બીજો તબક્કો એ આપણે જોયો 1947 થી લઈ અને 1972 સુધીનો આ બીજો તબક્કો એ આપણે ધરતી આંકડાશાસ્ત્ર તંત્રનો જે વિકાસ થયો એનો આપણે આ બીજો તબક્કો જોયો. હવે પછી આપણે ત્રીજો તબક્કો જોઈએ છીએ 1973 થી લઈ 1999 સુધી. અને તબક્કો એવો હતો કે આંકડાશાસ્ત્રનો એટલો બધો આ સમયમાં વિકાસ થયો નહીં. પરંતુ જે જ્ઞાન સ્વતંત્રતા પછી આપવામાં આવ્યું ત્યારબાદ એ આંકડાઓ ઉપર એ આમ જોવા જઈએ ને તો એ ધ્યાન આપવામાં આવેલું નથી. એટલે આ સમયમાં એ આંકડાશાસ્ત્રનો ડેવલપમેન્ટ એટલે કે ઉથલ-પાથલ થયો. પણ એમાં પણ ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવા જેવી છે, જે આપણે અત્યારે અહીંયા દર્શાવેલી છે. 1973માં એ કેન્દ્રીય આંકડા સંસ્થાની 25 વર્ષની એટલે કે જે CSO 1951માં જે સ્થાપના કરવામાં આવી હતી, એના 25 વર્ષ પૂરા થયા. એની ઉજવણી સ્વરૂપે એ કયા પ્રકારના આંકડાની જરૂર છે અને કઈ સંસ્થાને એ આપણે કાર્ય સુપરત કરવું છે, એવી એ વિચારણા સાથે 25 વર્ષની ઉજવણી થઈ. 1969માં 79માં પ્રથમવાર સમગ્ર આંકડા પ્રણાલીની સમીક્ષા કરવામાં આવી. તો એ વખતે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સની એ સમીક્ષા માટે પ્રથમ કમિટીની નિમણૂક થઈ. એ કમિટી એ કૃપા નારાયણ અને એ ભટનાગરના અધ્યક્ષની કરવામાં આવી. એટલે એ વખતની એ જે આ છે એ નારાયણ ભટનાગર સમિતિ તરીકે એને ઓળખવામાં આવે છે. અને એમણે પોતાનો રિપોર્ટ ઓગસ્ટ 1969માં એ સબમિટ કર્યો અને જૂન 1980 થી એની અમુક પ્રકારની એ જે હતી એ ધ્યાનમાં લેવામાં આવી અને અમુક પ્રકારની એ ધ્યાનમાં લેવામાં નહીં આવી. એટલે એમાં પણ એ ઘણી બધી બાબતો છે. તો ખાસ આપણે એ ધ્યાનમાં રાખીશું. અહીંયા આપણે એની અમુક બાબતો ધ્યાનમાં આપણે રાખવા બાબત જે બાબતો છે એ દર્શાવેલી છે. 1984 એ સમિતિની પાછી રચના થઈ. એ પણ એ CSOનું એ સમીક્ષા કરવા માટે થઈ. તો આયોજન પંચના જે તે વખતના સભ્યો હતા AM ખુશરો એમની આગેવાનીમાં એ સંસ્થાની એ સમિતિની રચના કરવામાં આવેલી હતી. 1991માં એ આપણને ખ્યાલ છે કે ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને એ વૈશ્વિકરણના એ સંદર્ભમાં ભારતે પ્રથમ પોતાનું એ પગલું ભર્યું અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે એ દરવાજાઓ ખુલી ગયા. તો નવા જે આંતરરાષ્ટ્રીય નાણાકીય મંડળ જે છે આપણું IMF એના જે ડેટાના ધારાધોરણો છે, માહિતી કલેક્શન કરવાના જે એના રૂલ્સ રેગ્યુલેશન હતા, એ અનુસાર હવે પછી ભારતે પોતાના આંકડાઓ તૈયાર કરે એવી એ ભલામણ કરવામાં આવી. અને 1990ના દાયકામાં જે બજેટ હતું એ બજેટ ઉપર એ કાપ મૂકી અને એ બાબતો એ કરવામાં આવી. બહુપક્ષીય એજન્સીઓ અને વધતા નાણાકીય ક્ષેત્રમાં પણ એ નવા ડેટા સેટ એ CSO દ્વારા પ્રદાન કરવામાં આવશે એવું એ નક્કી કરવામાં આવ્યું. 1999માં એ પછી ત્રિમાસિક આપણો GDP પણ એ તૈયાર કરવા માટેની એ જહેમત ઉઠાવવામાં આવી અને એનું એ વ્યવસ્થિત રીતે એની ડિઝાઇન પણ એ તૈયાર કરવામાં આવી. પણ આ સમયગાળામાં એક બાબત એ આપણે ધ્યાન રાખવાનું, આંકડાશાસ્ત્રનો એટલો બધો એ વિકાસ થઈ શક્યો નહીં. તો હવે પછી આપણે ચોથો તબક્કો જોઈએ કે 1999 થી 2012 સુધી એ ખૂબ અગત્યનો તબક્કો છે. અત્યાર સુધી જે 3 તબક્કા જોયા એ પૈકી પછી આ ચોથો તબક્કો ખૂબ ટૂંકા ગાળાનો અને ખૂબ એ ઝડપી એ આંકડાશાસ્ત્રીય તંત્રનો વિકાસ થતો આમાં જોવા મળે છે. અને સૌથી મોટો રોલ એ રંગરાજન કમિશન હતો. એ વખતે સરકારે એક રંગરાજન આયોગની એ સ્થાપના કરેલી. એમાં આપણે ટાઇટલ આપેલું છે કે રિકવરી અને રીડેવલપમેન્ટ. આંકડાશાસ્ત્ર તંત્ર જે છે એનું એ રિકવરી પણ થઈ અને એનું રીડેવલપમેન્ટ પણ કરવામાં આવ્યું. તો 2001માં એ રંગરાજન કમિશનની સ્થાપના કરવામાં આવી અને એમણે એ બહુ બધા એ સૂચનો કે આંકડા જે નેશનલ આપણું આંકડાકીય તંત્ર છે એના માટે પણ કર્યા અને એ રાજ્ય આંકડા તંત્રને પણ એ સુવ્યવસ્થિત રીતે બનાવવા માટે પણ એને ઘણા બધા સૂચનો કર્યા. એ પૈકીના અમુક સૂચનો એ આપણે અહીંયા ધ્યાનમાં લીધા છે. તો રાષ્ટ્રીય આંકડાશાસ્ત્રી એટલે કે આપણે જે દેશના જે આંકડાશાસ્ત્રી છે ચીફ સ્ટેટિસ્ટિશિયન એ મોસ્ટલીના સેક્રેટરી તરીકે કામ કરશે. અને અત્યારે આપણે વર્તમાને જોઈએ છીએ કે સૌરભ ગર્ગ એ આપણે એ ચીફ સ્ટેટિસ્ટિશિયન છે પણ સાથે સાથે મોસ્ટલીનું એ સેક્રેટરી પણ છે. એટલે આ એ વખતે રંગરાજન કમિશને આપણને એ સૂચન કરેલું હતું અને એનું જે ઇમ્પ્લિમેન્ટેશન એ આજે આપણે જોઈ રહ્યા છીએ. એક કાયમી વૈધાનિક સર્વોચ્ચ સંસ્થા એટલે કે અત્યારે જે આપણે નેશનલ કમિશનની જે જોઈ રહ્યા છીએ એની એ સ્થાપના 2005માં એ કમિશનના એ સૂચન સ્વરૂપે
કરવામાં આવી કે એક વૈધાનિક અને કાયમી સંસ્થા હોય કે જે એ આપણને રાષ્ટ્રીય આંકડાકીય પંચ તરીકે કાર્ય કરશે. ત્યારબાદ છે આપણી આઈએસએસ કેડરને એ વ્યવસ્થિત રીતે એની સમીક્ષા કરવી. એ બાર પૂછી લો જે કામ છે ને. ત્યારબાદ એ છે કે આંકડાકીય અધિકારીઓને વધુ સત્તા આપવી અને આપણું જે 1953 નો જે આંકડા સંગ્રહ અધિનિયમ હતો એમાં સુધારો કરી અને વર્તમાને આપણે જે અત્યારે ધ સ્ટેટિસ્ટિકલ કલેક્શન 2003 પછી એમાં જે બધા સુધારા સાથે એ અદ્યતન એક્ટ એ તૈયાર કરવામાં આવ્યો. ભારતમાં સત્તાવાર રીતે જે આંકડાઓના વ્યાપક એ જે વેર હાઉસ બનાવવા એટલે કે જે કોમ્પ્યુટર સેન્ટરની સ્થાપના જે તે વખતે થયેલી હતી એ અત્યારે એ આપણી શરૂઆત થયેલી છે. ત્યારબાદ છે 2006માં એનએસસી ની સ્થાપના થઈ એટલે જે આ રંગરાજન કમિશનનું જે હતો એ ફરીથી શરૂઆત થઈ. એટલે ખાસ એ બાબતે જોવાનું કે આ રંગરાજન કમિશન હતું એનાથી એ આપણું ભારતનું જે કેન્દ્રીય આંકડા તંત્ર અને રાજ્યનું જે કેન્દ્રીય આંકડા તંત્ર એના વચ્ચે એ બહુ એ ફેરફાર કરવામાં આવ્યો અને એક રિકવરી એ મળી અને રીડેવલપમેન્ટ પણ થયું. અને અત્યારે આપણને જે એ તંત્ર આખું એ જે આખું આંકડા તંત્ર દેખાય છે એ એના પરિણામ સ્વરૂપે દેખાય છે. 2007માં એ પ્રથમ આંકડાશાસ્ત્ર તરીકે એ પ્રણવ સેનની એ નિમણૂક કરવામાં આવી જે એ વખતના એનએસસી ના એ પોતે ચેરમેન હતા. તો એનએસસી અને મુસ્ફી એ બંનેને એ કવર કરવામાં આવ્યું. ત્યારબાદ 2009માં એ આ આંકડા તંત્રમાં જે પણ લોકો કામ કરે છે એને સ્ટ્રેન્થન અને ટ્રેનિંગ આપવા માટે એ નેશનલ એકેડમી ઓફ સ્ટેટિસ્ટિકલ એડમિનિસ્ટ્રેશનની સ્થાપના કરવામાં આવી અને અત્યારે વર્તમાને એ 13 ફેબ્રુઆરીએ એ 17 વર્ષ પૂરા કરી અને એ અત્યારે એ આંકડા આપણા સેન્ટ્રલના અને સ્ટેટના આંકડા તંત્રને સ્ટ્રેન્થન કરવા માટે વિવિધ વિષયો ઉપર એ તાલીમો આપે છે. ત્યારબાદ આપણે જોઈએ તો 2010માં એ વર્લ્ડ બેંક ના શૈક્ષણિક આપણને અમુક એ પ્રકારની લોન અને રકમ મળી જેને આપણું જે ભારતનું આંકડા તંત્ર હતું એને વધારે મજબૂત કરવા માટેની એક યોજના તૈયાર કરવામાં આવી. 2010માં આ રાધાકૃષ્ણના નેતૃત્વ હેઠળ એ નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન અને જે સીએસઓ ના જે ભૂતપૂર્વ વડા હતા એનએલ શાસ્ત્રી એમને એ આઈઆઈપી ના ડેટાની આખી એક સિરીઝ બનાવવાનું નક્કી કર્યું અને સીઆર રાવના એ આપણા જે આંકડા શાસ્ત્રી છે ભારતના એમનું 102 વર્ષે હમણાં વર્તમાને ગયા વર્ષે નિધન થયું તો એમના માનનું એ નેશનલ એવોર્ડની પણ એ શરૂઆત કરવામાં આવી અને 2007 થી એ 12 સુધી ઘણા બધા ફેરફારો માર્ગદર્શિકાઓ અમુક વ્યાખ્યાઓ અમુક પરિબળો એ મોસ્ટલી નક્કી કરી અને દરેક એ વિભાગને જે મંત્રાલયો પોતાનું જે આંકડા કલેક્શન હતું એ એનો એ આપણે ધારાધોરણ નક્કી કરી અને આપ્યા અને એની સાથે સાથે જે આપણી આઈએસએસ કેડર છે ઇન્ડિયન સિવિલ સર્વિસ તો એના જે અધિકારીઓ હોય એ અધિકારીઓને એ અલગ અલગ મંત્રાલયોમાં આંકડાકીય સલાહકાર તરીકે પણ એમની નિમણૂક કરવા માટે આવી એટલે આ એક તબક્કો છે બહુ અગત્યનો તબક્કો છે અને અંતિમ તબક્કો જે અત્યારે વર્તમાને આપણે જોઈ રહ્યા છીએ 2012 પછી તો 2012 થી આઈઆઈપી નું આખું ગઠન થયું અને બેઝ વર્ષ 11-12 કરી અને અત્યારે પણ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એ આપણે કવર કરીએ છીએ. ત્યારબાદ 2015માં એ જીડીપીની એક નવી સિરીઝ અને એ નવા મેથોડોલોજી સાથે પણ એ કવર કરવામાં આવી. એની સાથે સાથે 2015માં એ દેશના વડાપ્રધાને એ એ નીતિ આયોગનું ગઠન કર્યું છે. આયોજન પંચ પોતે કાર્ય કરતું હતું ટોપ ટુ બોટમ લેવલે તો એનું એ રિવાઇઝ વર્ઝન નવું વર્ઝન એ 2015માં બોટમ ટુ એ ટોપ લેવલ સુધીનું કાર્ય કરે એ રીતનું એક આખું નીતિ આયોગનું ગઠન થયું. અત્યારે આપણે જોઈએ છીએ કે નીતિ આયોગ ઘણા બધા એવા બધા પ્રોજેક્ટ ઉપર કામ કરે છે રિપોર્ટ્સ બનાવે છે ડેટા કલેક્શન કરે છે સર્વે પણ કરે છે સંસ્થાઓની સાથે રાખીને એટલી બધી એની ઇનિશિયેટિવ પહેલો પણ ચાલુ કરેલી છે તો એના આધારે પણ એક આ આપણું દેશનું આંકડાકીય તંત્ર એ ખૂબ રંજન થયેલું છે. 2019માં પીસી મહાલનોબિસ એ નેશનલ એવોર્ડની શરૂઆત એ મોસ્ટે દ્વારા કરવામાં આવી કે ઇન્ટરનેશનલ લેવલે આંકડા શાસ્ત્રને જેમને પ્રદાન કરેલું હોય એના માટે એ આ સ્પેશિયલ એ સબ્જેક્ટ એમને લીધેલો છે. ઓફિશિયલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેને પ્રદાન કરેલું હોય એમને પીસી મહિલા નોબિસ ઇન્ટરનેશનલ એવોર્ડ એ
આપવામાં આવશે. 2021માં મોસ્ટલી એ ડેટા ગવર્નન્સ ક્વોલિટી માટેનું એ નીતિ આયોગ સાથે એક કમ્પાઇલેશન કરી અને એણે આખું એ ક્વાર્ટરલી બેઝ એ આખી સિરીઝ એ ડેવલપ કરેલી છે. 2024માં એ મોસ્ટલી દ્વારા એડવાન્સ કેલેન્ડર પણ બહાર પાડવામાં આવે છે કે દર વર્ષે, દર મહિને એ મોસ્ટલી દ્વારા કઈ એ આંકડા એ રિલીઝ કરવામાં આવશે, કયા આંકડાઓ એ પ્રસિદ્ધ કરવામાં આવશે. અને વર્તમાને આપણે જોઈએ છીએ કે 2025માં એ એનએસએસના 75 વર્ષ એ પૂરા થયા છે. તેનું સેલિબ્રેશન એ કરવામાં આવેલું છે. અત્યારે વર્તમાને એનએસએસ એટલે કે એનએસએસ દ્વારા એ 80મો રાઉન્ડ એ કવર કરવામાં આવેલો છે. અને વર્તમાને એ નેશનલ એકેડમી ઓફ સ્ટેટિસ્ટિકલ પ્લાનિંગ એના પણ 17 વર્ષ એ પૂરા થયા છે. અને વર્તમાને 2025માં એ મોસ્ટલી દ્વારા હેકોથોનની શરૂઆત કરવામાં આવી છે કે એવા પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરી અને એનું સોલ્યુશન એઆઈ બેઝ, મશીન લર્નિંગ બેઝ અને એ અત્યારે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એના બેઝ એ સોલ્વિંગ એ કરી અને એક નવી એ દિશામાં એક આંકડા તંત્રને લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ એક હિસ્ટ્રી થઈ. આ એક આખો આપણો એ આંકડા તંત્રનો જે વિકાસ થયો 1858 થી લઈ અને આજ દિન સુધી, તો એને આપણે 5 તબક્કામાં વહેંચવાનો પ્રયત્ન કરેલો છે. હવે પછી આપણું મુખ્ય એ જે 2 ક્વેશ્ચન હતા એ આપણે હવે પછીના એ વિડીયોમાં જોવાના છીએ. તો દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોની સિરીઝ એ આપણે ટૂંકા અંતરે કરીશું એટલે જેથી કરીને આપણને બર્ડન પણ ના રહે અને જોવામાં પણ આપણને સરળતા રહે અને ટોપિક્સ પણ એ આપણે વ્યવસ્થિત રીતે કવર કરી શકીએ. કારણ કે એક સાથે એ બહુ લોંગ વિડીયોમાં આપણે પોઈન્ટ કવર કરી ના શકીએ. તો અત્યારે આ વિડીયોમાં આપણે ઇતિહાસ સુધી એ સીમિત રાખીએ છીએ. હવે પછીના વિડીયોમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે એનું વિઝન, એનું મિશન કે શું છે, ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ છીએ કે આપણું જે આખા દેશનું આંકડા તંત્ર છે, નેશનલ આંકડાકીય તંત્ર, એના અંદરમાં કેવી બધી સંસ્થાઓ આવે છે, એનું વિઝન, એનું મિશન, એનો ઉપયોગ, જે આપણે 2 ભાગ જોયા, ઉપયોગ અને સંકલન, એનો એ આપણે સુવ્યવસ્થિત રીતે જોઈશું. પરીક્ષામાં કેવા પ્રકારના એ પ્રશ્નો પણ એ અગાઉ પૂછાયેલા છે, એ પણ એ આપણે કવર કરીશું. તો આશા રાખીએ કે અત્યાર સુધી આપણે જે બાબતો જોઈ એ એક પૂર્વ ભૂમિકા સ્વરૂપે હતી. હવે પછીની જે વિડીયો સિરીઝ છે એમાં તમારા સિલેબસમાં જે પોઈન્ટ્સ કવર કરવામાં આવે છે ડી ટુ ડી એ ગુજરાતીમાં આપણે એ કવર કરવાના છીએ. તો તમારે જે પણ કોઈ સજેશન હોય એ તમે ડિસ્ક્રિપ્શનમાં એ કહી શકો છો, કમેન્ટ્સ કરી શકો છો. અને આ વિડીયો એ વધુને વધુ જે તૈયારી કરતા આરએ, એસએ અને રિસર્ચ ઓફિસરના જે ઉમેદવારો છે, મિત્રો છે, એમની સુધી પહોંચાડવા એ તમને વિનંતી છે. તો હવે પછીની એ વિડીયોમાં એ આપણે ફરી મળીશું નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી આપને સર્વે મિત્રોને જે અત્યારે જે પરીક્ષાનો માહોલ છે, પ્રિલિમ પરીક્ષા આપણી જે રિસર્ચ ઓફિસરને લગતી આવી રહી છે, એના માટે શુભકામનાઓ પાઠવીએ છીએ. અને જે આપણું 100 માર્ક્સનું પેન પેપર છે, સામાન્ય અભ્યાસ, એમાં આપ એ ખૂબ સારી રીતે એ પરફોર્મ કરો અને ત્યારબાદ જે 200 માર્ક્સનું પેપર છે, એના માટે આપણે આખી આ વિડીયો સિરીઝ એ આપના સમક્ષ મૂકવા માટે જઈ રહ્યા છીએ. તો આશા રાખીએ છીએ કે આપની કમેન્ટ્સ મળશે અને અમે ઉત્તરોત્તર એ વિડીયોમાં આપને મેક્સિમમ એ માહિતી કવર કરી અને પરીક્ષાલક્ષી એ તમને જે સમજણ છે એ આપીશું એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.